રાજસ્થાનના જયપુરમાં યોજાયેલા ડીજી અને આઈજી કક્ષાના સંમેલનનો આજે બીજો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત. સાયબર ક્રાઇમ, ટેકનોલોજી, કાઉન્ટર ટેરરિઝમ, આંતરિક સુરક્ષા સહિતના મુદ્દા પર કરાશે ચર્ચા. હરિયાણાના પંચકુલામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આજે રોડ શો. લોકસભાની ચૂંટણી અંગે સંગઠનના નેતાઓ સાથે કરશે ચર્ચા વિચારણા. ઇસરો આજે પ્રથમ સૌર મિશન આદિત્ય L1 ને સૂર્યની અંતિમ કક્ષામાં કરશે સ્થાપિત. L1 પોઈન્ટ આસપાસ હેલો ઓર્બિટ પરથી સૂર્યનું કરશે અધ્યયન. 2 વર્ષ સુધી એકત્રિત કરશે મહત્વપૂર્ણ આંકડા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત હોલિસ્ટિક હેલ્થ કેર સમિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન. કહ્યું, દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં 40% અને ફાર્મા એક્સપોર્ટમાં 28% હિસ્સો ગુજરાતનો. અયોધ્યાના રામ મંદિરના ધ્વજસ્તંભ સાથે નીકળેલી શોભાયાત્રાનું મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન. શોભાયાત્રામાં જોડાયા મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સહિત સંતો મહંતો. તો અયોધ્યા માટે ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયું 56 ઇંચનું નગારું. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે 2 દિવસ માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. તો ગુજરાતમાં પણ અનુભવાયો ઠંડીનો ચમકારો. T20 વિશ્વકપનો કાર્યક્રમ જાહેર. 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે કુલ 55 મેચ. 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત. પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેળવ્યો 9 વિકેટે વિજય. 3 મેચની સિરીઝમાં ભારતીય મહિલા ટીમ 1-0 થી આગળ.